मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमोहि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજી આપણને સૌ કોઈને દર્શનનું સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઇષ્ટદેવો પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય પવિત્ર જીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણમાં માનસિક સાષ્ટાંગ દંડોત પ્રણામની સાથે વાલા વાલા તમામ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। ગઈકાલે મહારાજ સત્સંગની દિવ્યતાની અદ્ભુત વાતો કરતા હતા। સત્સંગની દિવ્યતાની મહારાજે અદ્ભુત વાતો કરી હતી। મહારાજ કે જે જીવ મોક્ષભાગી હતા તેમણે આ વખતે જેણે સત્સંગ સ્વીકાર્યો તેના મનુષ્યનો જન્મ સાર્થક થયો છે। પુનિત ભગત, આપણા બધાનો જન્મ સાર્થક થઈ ગયો। શું કામ? સત્સંગ સ્વીકાર્યો। આપણે શું કર્યું છે? સત્સંગ સ્વીકાર્યો। તેનો મનુષ્ય જન્મ સાર્થક થયો અને સત્સંગ સ્વીકાર્યા વિના કદાચ આખી પૃથ્વીનું રાજ મળ્યું હોય તોય શું? ચક્રવર્તી સમ્રાટ થઈ જાય। શું? દિવસ ઉગે અને દિવસ આથમે ત્યાં સુધી કદાચ રાજ્ય હોય તોય પણ શું? ઘણી વખત એવા રાજાઓ પણ આ પૃથ્વી પર થયા જેના રાજ્યમાં કોઈ દી અંધારું નહોતું થતું। એનો અર્થ શું થાય? હા, અહીંયા સૂરજ આથમે બીજે ઉગે પણ ત્યાં પણ એનું જ સામ્રાજ્ય હોય। એવા રાજાઓ પણ આ પૃથ્વી પર થયા છે। પણ તોય શું? એમ સત્સંગ સ્વીકાર્યા વિના શું? વિહારીલાલજી મહારાજે લખ્યું ને, પગ ઠેલી પર્વત પાડતા, નભતારા નખથી ઉખાડતા, કરી અંજલિ સિંધુ પી જતા, નવ જાણે જણ કોઈ ક્યાં હતા, ક્યાં જતા રહ્યા બધા? કાંઈ ખબર નથી, કોઈને કાંઈ ખબર નથી। રા રાખીંગા ને રા ખેંગારને કોઈ ઓળખતું નથી આજે, પણ જુનાગઢના નરસિંહ મહેતાને બધા ઓળખે છે। શું કામ? જુનાગઢના નરસિંહ મહેતાએ સત્સંગ સ્વીકાર્યો હતો એટલા માટે બધા ઓળખે છે। જો સત્સંગી ન થવાયું, શ્રીહરિનો આશ્રય ન કર્યો અને ચક્રવર્તી રાજ્ય મળે, કદાચ ઇન્દ્રાસન પણ મળે કે કાળે કરીને બ્રહ્માજીનું પદ પણ મળે તો તેનું શું ફળ? શું મળે? ચક્રવર્તી રાજ્ય મળે। એનાથી ઉપર શું કીધું? ઇન્દ્રાસન મળે। એનાથી ઉપર શું કીધું? બ્રહ્માજી થઈ શકીએ। બોલો, આખી સૃષ્ટિનું આપણે પોતે સર્જન કરી શકીએ, સર્જનહાર બની શકીએ। બોલો, તોય પણ શું? મહારાજના મતે, મહારાજની દ્રષ્ટિ પ્રમાણે
બ્રહ્માજીની પણ કોઈ કિંમત નથી જો સત્સંગ નથી તો. એટલી શક્તિશાળી થઈ જઈએ તોય પણ જો સત્સંગ નથી, જો ભક્તિ નથી જીવનમાં, તો કોઈ કામનું નથી. પણ કાળેકરને કોઈ તેના નામને જાણતું નથી અને સંસારમાં અનેક દેહધારી ધરીને વારંવાર ભટક્યા કરે છે અને અનેક રીતે અપાર દુઃખી થાય છે. ગઈકાલનો કોઈ ચક્રવર્તી રાજા અત્યારે આપણી સામે આપણી પાસે જોબે કરતો હોય, કાંઈ નક્કી નહીં. સમજાણો? હા, એ શક્ય છે ને. એટલે સંસારમાં દેહ ધરીને વારંવાર ભટક્યા કરે છે એમ મહારાજ કીધું. સત્સંગ નથી. જન્મ મરણ ક્યાં ખતમ થાય છે? જન્મ મરણ, આ છેલ્લો મારો જન્મ છે, એ ખબર ક્યારે પડે? સત્સંગમાં આવીએ ત્યારે. સત્સંગમાં આવીએ ત્યારે ખબર પડે કે મારે આટલી વાસના છે અને આટલી નથી. આજે અમારે આ ધર્મેન્દ્ર બાપાના માતુશ્રી ધામમાં ગયા ને, 94-95 વર્ષની ઉંમરમાં. ભગવાનને પ્રાર્થના કરીએ ભગવાન એમને પોતાના સાનિધ્યનું સુખ આપે. પણ જોજો, આજે અમે એક વિચાર કરતા હતા, ત્યાં વાતો અમે કરતા હતા હરિભક્તો બધા, એમાં થોડીક સત્સંગની વાત નીકળી. વાત એ બતાવી મહારાજ કેટલા બધા દયાળુ છે. દાખલા તરીકે આખો પરિવાર મહુવા ઉત્સવમાં આવેલો, બરાબર છે. જો ચાલુ ઉત્સવમાં કાંઈ થાત તો દોડીને આવવું પડત, પાછું બધું આમ વિખાઈ જાત આમ. પણ માજીએ કેટલી બધી દયા કરી. ધર્મેન્દ્રભાઈના બેનના ઘરે ગયા હતા, ત્યાં રોકાણા હતા. આ બધાએ શાંતિથી ઉત્સવ પૂરો કર્યો, આવી ગયા, થાક ઉતરી ગયો, પાછા માજી ઘરે આવી ગયા. એને 1-2 દિવસ થયા, પછી શાંતિથી પરોઢ કાળે એટલે સવારના ચડતા મુહૂર્તે ભગવાનના ધામમાં ગયા. ખૂબ સેવા પણ કરી. માતૃભક્તિ કેવી હોય ખરેખર શીખ્યા જેવી છે. આપણા માતા પિતા આપણે નાના હોઈએ ત્યારે આપણે ઝાડા પેશાબ કરી નાખતા હોઈએ પથારીમાં, અથવા તો ખબર ન હોય તો આપણે બગાડી નાખતા હોઈએ. તો એને આપણને સાફ કરવામાં કોઈ દી સૂગ નથી ચડતી. કેટલો વાલ થાય છે, બેટા છીછી કરી લે પપ્પાના ખોળામાં, નથી કહેતા? સાવ નાનું બાળક હોય તો કહી દઈએ છે ને. પણ એનું એ બાળક જ્યારે મોટું થાય અને પછી એના માતા પિતાને કદાચ એવી સ્થિતિ આવે તો કેટલા પ્રેમથી એની સેવા કરી શકે છે, એ કોઈ ઉદાહરણ જોવું તો ધર્મેન્દ્ર ભગત પાસેથી શીખવા મળે. આપણે પરોક્ષની વાતો તો બહુ કરીએ ને, પુંડરીકની વાતો કરી, માતૃભક્ત પિતૃભક્ત થયા. આ કાંઈ સ્થિતિ સામાન્ય નહોતી હો. અને પાછા 1-2 વર્ષ 3 વર્ષની ઘણા વર્ષો કાઢ્યા માજીએ પાછા આવી રીતના. પૂરેપૂરી પરીક્ષા લઈ લીધી, બોલો, પૂરેપૂરી પરીક્ષા લઈ લીધી. પણ કોઈ દી એવી રીતે એવું મોઢું શામળું કરીને એવી વિચારધારા પણ નહીં કે હવે માજીને ભગવાન જલ્દી ધામમાં લઈ જાય. એવી સંતો પાસે પ્રાર્થનાએ ન કરાવી. નકા આવું થાય, આ સમય એવું થાય. શું કામ? એ કરવું પડે છે એટલે થાય. એને સુખ મળે એટલે તો થાય, પણ પોતાને પણ કરવું પડે ને. પણ નહીં. એટલે ખરેખર આપણી સાથે, આપણે જે ભક્તો સાથે રહેતા હોઈએ એને સત્સંગ અડ્યો કહેવાય. સત્સંગ કાંઈ વાતનો વિષય નથી ને, ખાલી સત્સંગ વર્તવાનો વિષય છે. આ જીવનમાં ઉતર્યો કહેવાય સત્સંગ. એટલે અમે એ વાત એ કરતા હતા કે એમાં પેલા અમિત ભગત છે ને, ઠક્કર લવલી, તે સહેજે કહેતા હતા કે આપણો છેલ્લો જન્મ થઈ ગયો એ કેમ ખબર પડે એમ. મેં કીધું બધેથી વૃત્તિ તૂટી જાય અને ક્યાંય એવી વસ્તુ ન થાય કે મને આ વસ્તુ જોઈએ છે અથવા તો આ વસ્તુ કરવી છે, તો સમજવું કે હવે આ છેલ્લો જન્મ છે. તો કે એ કેમ ખબર પડે? એમ ખબર ના પડે. કોઈ વસ્તુમાં આપણે પૂરેપૂરા લોભાયેલા હોઈએ, લોલુપ હોઈએ, આસક્ત હોઈએ અને પછી ત્યાંથી આપણે ટ્રાન્સફર કરે ત્યારે ખબર પડે કેટલી વાસના છે. એમ પછી અમારા હિંમત ભગતનો પણ દાખલો નીકળેલો. મને કે સાગર મહારાજ કે ખબર બીજાને કેમ પડે કે આ ફલાણા ભગત નિર્વાસનિક છે કરીને? મેં જો સીધું દ્રષ્ટાંત આપું સાદું. હિંમત દાદા દૂર બેઠા હતા. મેં કીધું આ સામે હિંમત ભગત બેઠા છે ને? એ કે હા. મેં કીધું હિંમત ભગતે આખું આ મંદિર નિર્માણ કર્યું. એમ કે તો સર્જનહારી જ છે મંદિરના, ગુરુશ્રીની આજ્ઞા આશીર્વાદથી. પૈસા લાવ્યા, દેહથી સેવા કરી, બધું કર્યું, બરાબર. પણ છેલ્લા 12 વર્ષથી, 12થી વધારે થયા, 15 વર્ષ થયા લગભગ, હા 15 વર્ષથી બિલકુલ નિવૃત્તિ, બરાબર. ખાલી ભજન કરવાનું, ઓફિસમાં કોઈ દી જવાનું નહીં, ઓફિસમાં કોઈ દી પૂછવાનું નહીં કેટલી આવક છે, કેટલી જાવક છે. અમને કોઈ દી પૂછવાનું નહીં ઉત્સવ માટે પૈસા ક્યાંથી લાવશો,
કેવી રીતે કરશો? આ ઉત્સવમાં ખર્ચો કરતાં તમારી પાસે વધ્યા કેટલા? ને કે અધિકારી છે કે નથી? અધિકારી છે ને, પૂછે તો અમારે પૂરેપૂરો હિસાબ આપવો પણ પડે. પણ જે દિવસથી મૂક્યું એ દિવસથી એક સંકલ્પ પણ નહીં કે જે કરે છે એ હવે એને હવાલે, અબ તુમારે હવાલે વતન સાથીઓ. એવી રીતે એ શું છે? નિર્વાસનિકપણું છે. નકા શું થાય ખબર છે? કોઈ મંડળ ચાલતું હોય, કદાચ આપણે એના ભૂતપૂર્વ પ્રમુખ પણ હોઈએ એક્ઝામ્પલ, અને એ મંડળની અંદર કદાચ 50-60 હજારની બેલેન્સ હોય ને, અને પછી આપણે કહીએ પણ ખરા હવે જુવાની આને સોંપી દેવું જોઈએ, જુવાની આને સોંપી દેવું જોઈએ. કદાચ હાલો ઈચ્છા ન હોય ને સોંપી પણ દીધું હોય તોય પણ ઓલા બિચારા કાર્ય કરતા હોય ને એના ઉપર ટક 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 સતત ચાલુ જ હોય. એ શું છે? એ આસક્તિ મુકાણી નથી. આ નિર્વાસનિક પુરુષના લક્ષણ છે. એટલે મહારાજ અહીંયા એ બતાવે છે, મહારાજ કે કાળે કરીને ભટક્યા કરે અને અનેક રીતે અપાર રીતે દુઃખી થાય છે જીવાત્મા, પણ કોઈ દિવસ એને સત્સંગ વગર સુખ પ્રાપ્ત થતું નથી. સત્સંગથી જ સુખ પ્રાપ્ત થાય છે. સત્સંગ જેવું આ દુનિયામાં કોઈ, હું તો કહું જેને કહી શકાય ને, અહીંયા મહારાજે તો બહુ મોટી વાતો કરી દીધી, પણ દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ સુખ હોય ને તો એ સત્સંગ છે, એના સિવાય કાંઈ નથી. સત્સંગ કરે વિન સુખ કો રાહ ન લહત કો, कोटि जुग ही दीन वेद पुराण को समझे ह, अनंत ब्रह्मांड के सुख अनंत दुख सम देख जे ही, ऐसे संत ही मुख बात सुन सत्संग होगी. संसार को राग अंतर जाही, सत्संग करे में कसर त्या लगही. संसार को घाट होवे जितनो, बीज संसार को त्या लगती तनो. सो बीज नित्य सत्संग करी के, हरि की मूर्ति उर में धरी के, हरि में जानी के सुख अपारा. संसार को जान ना सुख लगारा, तामे दुख के समुद्र ही जानी, हरि के सुख अपारा ही मानी. संसार बीज को करना नाशा, जीवत लग कर नासो अभ्यासा. આનો અર્થ શું છે આ ચોપાઈનો? વેદનું અને પુરાણનું આવું માનવું છે કે કરોડો યુગ વીતી જાય તો પણ સત્સંગ કર્યા વિના જીવને સુખનો કોઈ રાહ મળતો નથી. કરોડો જન્મો, કદાચ આપણે કેટલા જન્મ લીધા કાંઈ ખબર નથી, પણ મહારાજના મતે શું છે? સમુદ્રમાં જેટલું પાણી એટલો જીવાત્મા માતાનું દૂધ ધાવી ગયો છે. તો કરોડો જન્મ લીધા પછી પણ જ્યાં સુધી સત્સંગ નથી થતો ત્યાં સુધી જીવાત્માને સુખનો રાહ મળતો નથી. અનંત બ્રહ્માંડોના જે સુખ છે તેને અપાર દુઃખ ભર્યા જે દેખે તે ખરા સત્પુરુષ છે. અને તેવા સંત પુરુષના મુખ થકી સત્સંગની વાત સાંભળવી જોઈએ. જ્યાં સુધી મનમાં સંસારના બાબતનો રાગ ભર્યો હોય છે ત્યાં સુધી સત્સંગ કરવામાં ખામી છે. અંતરમાં જ્યાં સુધી ક્યાંક ને ક્યાંક આસક્તિ છે ત્યાં સુધી શું છે? સત્સંગ કરવામાં એટલી ખામી છે. પણ શું થશે? આ સત્સંગમાં પડ્યા રહીશું અને આવા સદગુરુનો સંગ કર્યા રાખશું, આવા સંતોનો સંગ કર્યા રાખશું તો શું થશે? ધીરે 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 એ શું થઈ જશે? એ રાગ ટળી જશે અને ધીરે ધીરે અંત પણ કેવું થઈ જશે? બિલકુલ નિર્વાસનિક થઈ જશે. સંસારના બાબતમાં જેટલા ઘાટ સંકલ્પ થાય તેટલું સંસારનું બીજ અંતરમાં રહ્યું છે એમ સમજવું. અહીંયા સીધો સંબંધ કોની સાથે છે ખબર છે? જો ફરી વાર વાંચો. સંસાર બાબતના જેટલા ઘાટ સંકલ્પ થાય તેટલું સંસારનું બીજ અંતરમાં રહ્યું છે. વિષય ભોગવવાના અથવા તો બ્રહ્મચર્ય નહીં પાડી અને કામ સુખ પ્રાપ્ત કરવાના, જે સાંસારિક સુખ પ્રાપ્ત કરવાના જેટલા સંકલ્પો, ઘાટ સંકલ્પો અંતરમાં પણ થાય છે. ક્રિયા કદાચ છૂટી ગઈ હોય અથવા તો ક્રિયા કરવા જેવી હવે સ્થિતિ ન રહી હોય તોય પણ જો અંતરમાં ગાઢ સંકલ્પ રહ્યા કરે છે ત્યાં સુધી શું સમજવું? ત્યાં સુધી એમ સમજવું કે અંતરમાં સંસારનું બીજ રહ્યું છે.
સંસારના બીજને બાળવા રોજ સત્સંગ કરવો. શેનાથી ટળે? નિત્ય સત્સંગથી ટળે. હૃદયમાં શ્રીહરિની મૂર્તિનું ધ્યાન કરવું. સત્સંગ કરતા કરતા શું કરવાનું છે? ધ્યાન કરવાનું છે પરમાત્માનું. એટલે તો ગુરુશ્રીજી આપણને કોન્સેપ્ટ બતાવ્યા છે કે દિવસ દરમિયાન એક મિનિટનું ધ્યાન કરવાનું. હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું, અને મને હૃદયમાં પરમાત્મા દેખાય છે એટલું જ નહીં, હું પરમાત્માને ભેટી રહ્યો છું. એટલા ભાવથી, પ્રેમથી ભગવાનને ભેટવા અને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. અને ભગવત સ્વરૂપનું સુખ અપાર છે એમ વિચારવું. સંસારનું સુખ લગારેક જ છે. સંસારનું સુખ કેટલું છે? લગારેક. વિષય ભોગવવા માટે તત્પર થયા હોઈએ, પણ સુખ કેટલું છે એમાં? ક્ષણિક પણ નથી, પલક ઝબકારા જેટલું પણ નથી. જો ખરેખર કહીએ ને તો રૂપ છે ને વાસનામાં છુપાયેલું છે. જોજો, જ્યારે વાસના ઉદય થાય છે ત્યારે કુરૂપ પણ રૂપ ભાસે છે. અને વાસનાની તૃપ્તિ નથી થતી, પણ વિષય ભોગવ્યા પછી એનું એ રૂપ એનાથી દૂર જવાનું મન થાય છે. એનું કારણ શું? જો રૂપ જ હોત અને સુખ જ હોત તો વિષય ભોગવ્યા પછી એનાથી દૂર જવાનું, કે એની ગ્લાનિ પામી જવાનું, કે એનાથી આમ ત્રસ્ત થઈ જવાની ઈચ્છા ન થાત. પણ આ જે થાય છે એ શું છે? એમાં રૂપ નથી, પણ આપણા અંદરની વાસના એમાં રૂપનું આપણને ચિંતવન કરાવે છે. જેમ ઝાંઝવાના જળ છે એ વાસ્તવિકતામાં પાણી નથી, પણ શું થાય છે? દૂરથી આવેલો જતો હોય અને કચ્છના એ રણ પ્રદેશમાં આવેલો જતો હોય, દેખાય કે નહીં? આમ પાણી દેખાય કે નહીં દૂર દૂર, પણ એ જગ્યાએ પહોંચીએ એટલે તમારા પ્રાંતમાં વધારે દેખાય. આવું વાગડ બાજુ નજીક પહોંચીએ તો શું થાય? છે કાંઈ પાણી છે? હજી દૂર દેખાય, હજી દૂર દેખાય. એમ આ વાસ્તવિકતામાં આ સાંસારિક ભોગની અંદર સુખ નથી, પણ આ તો શું છે? એક ભ્રમ થઈ ગયો છે. પણ એના કરતાં ભગવત સ્વરૂપનું સુખ, એટલે પરમાત્માના સ્વરૂપનું સુખ એટલું બધું મહાલૌકિક પરમાત્માની મૂર્તિનું સુખ છે. એ મહાશ્રીઓ મૂર્તિ હરિકૃષ્ણ મહારાજને ધારીએ, એને અભિષેક કરીએ, એને ભેટીએ, એને પ્રેમથી આલિંગન કરીએ, એને ચુંબન કરીએ, આદિ જે ભગવાનના સ્વરૂપના જે શ્રી વિગ્રહના પોતાના શરીરમાં એ અંગો અંગને ધારીએ, તો એનું જે સુખ છે એની આગળ વિષય સુખને વારી ફેરીને ફેંકી દઈએ. મહારાજ કે કેટલા વચનામૃતમાં કીધું છે આવું? બોલો. હા, સાળંગપુરનું પેલું. શાબાશ. સંસારમાં તો દુઃખના સાગર ભર્યા છે એમ જાણવું, ભગવત સ્વરૂપનું અપાર સુખ રહ્યું છે એમ માનવું. આ રીતે જિંદગીભર અભ્યાસ કરવામાં આવે તો જ સંસારના બીજનો નાશ થાય છે. એક બે દિવસમાં ન થાય. શું થાય? જિંદગીભરનો અભ્યાસ. મહારાજ કે બહુ સરસ મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે વચનામૃતમાં. મહારાજ કે કાળમીંડ પથ્થર હોય, કૂવાના કાંઠા ઉપર જડેલો હોય. સમજાય વાત છે, સમજો. કૂવાના કાંઠા ઉપર આવો કાળમીંડ પથ્થર જડેલો હોય અને એના ઉપર નરમ દોરડીથી પણિયારી રોજ પાણી સિંચે તો કેવો સરસ મજાનો કાપો કાળે કરીને પડી જાય છે. એવો કાપો કદાચ લોઢાની સાંકળે કરીને ઘસવા જઈએ તોય પણ પડે નહીં. શું કામ પડે છે? એ નિત્યનો અભ્યાસ છે, રોજનો અભ્યાસ છે, જેથી શું થાય છે? એવો કાપો પડી જાય છે. એવું મહારાજે વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું છે. કેટલામું છે? મધ્યનું 33મું વચનામૃત. બ્રહ્મચર્યનું જે દઢીકરણ મહારાજે એ વચનામૃતમાં કરાવ્યું ને, એમાં દ્રષ્ટાંત આપેલું છે કે બ્રહ્મચર્ય દ્રઢ કેમ થાય? તો આ રીતે થાય. એવી જ રીતે મહારાજ કે સત્સંગ કેવી રીતે કરવો જોઈએ? તો આજે બેઠા કથામાં, હવે મજા આવી ગઈ, એક દી બેઠા પછી ઠેકાણું નહીં. એક દી આવ્યા, બે દી આવ્યા, કોઈક દી અડધી કથામાં આવ્યા, કોઈક દી સવારની કથામાં આવી ગયા, કોઈક દી સંતો ખીજાય તો બે કથામાં આવી જઈએ, પછી વળી 4-5 દિવસ ન આવીએ. આને શું કહેવાય? આને કંઈ જિંદગીભર સત્સંગ કર્યો ન કહેવાય. એ કેવું થાય કે આજે પાણીનો ઘડો ઢોળી આવ્યા, પછી ઠીક છે હવે અઠવાડિયે જાશું, તો મહારાજ કે એમ ધરો ભરાય નહીં. આમ પાતળી ટચલી આંગળી જેટલી શેર અખંડ વહેતી હોય તો શું થાય? કાળે કરીને ધરો ભરાય. ધરો એટલે સ્વિમિંગ પુલ જેવું પાણી થઈ જાય. શું કામ?
સતત પાણી વહે છે, સતત પાણી વહે છે. એમ સત્સંગનું પણ એવું છે. એક દિવસ આવ્યા, એક દિવસ ન આવ્યા, વળી એક દિવસ આવ્યા, વળી મોજ ચડી ગઈ તો આખી કથામાં આવ્યા, વળી મોજ ચડી ગઈ તો અડધી કથામાં આવ્યા, વળી મોજ ચડી ગઈ તો અડધી કથામાંથી ઊભા થઈને જતા રહ્યા. આપણે તો આપણી મરજીના માલિક છે ને કોણ કહેનારું છે ભાઈ આપણને? પણ શું થાય છે? એના થકી કોઈ દિવસ સત્સંગ જીવનમાં ઉતરતો નથી. જીવનમાં ક્યારે ઉતરે? જો ખરેખર કહું, ડોંબિવલી વાસીઓ માટે તો આ ભગવાને એટલી બધી કૃપા કરી છે, એટલી બધી કૃપા કરી છે જેની કોઈ હદ હોતી નથી. આપણે બધા ધારીએ ને લગભગ ભગવાને એવા બધાને સેટ કર્યા છે ધંધા પાણીની અંદર, બિઝનેસની અંદર, કે સવારની આરતીની સવારની કથા, સાંજની આરતીની સાંજની કથા લગભગ બધા ભરી શકે એમ છે. દિનેશ ભગત શું કહો છો? આ નથી થતું એનું કારણ શું? હિંમતદાદા, નથી થતું અમારા બધાથી એનું કારણ શું? ગાફલાઈ જ છે ને, ગાફલાઈ જ છે. હાલો આમાં બેઠેલા મને કોજી કોણ સવારના ઉઠીને 7 વાગ્યામાં ઉપડી જાય છે? દિનેશ ભગત જાઓ છો? યોગેશ ભગત તમે જાઓ છો? પુનિત ભગત તમે કદાચ જાઓ છો? નથી જાતા? કોઈ નથી જાતું ભાઈ. સવારના 7 થી 8 ને સાંજના 7 થી 8 અહીંયા આવી શકો કે ના આવી શકો? કેટલા આવી શકો? કેટલા નથી આવતા? એનું રીઝન આપો. સમજાણું? આપણે આપણું જોવાનું છે. મારે ઓલું કાંઈ એવું કોઈ દાવો નથી, પણ આ તો આપણે આપણું જોવાનું છે. સમજાણું? જો ખરેખર આ છેલ્લો જન્મ કરવો હોય, આને આ જન્મે પરમાત્મા સુધી પહોંચી જવું હોય, તો આ બહુ ધોરી માર્ગ છે. સવારના 7 થી 8 અને સાંજના 7 થી 8 દિવસના કલાક કેટલા? 24 કલાક. આપણને એ બરાબર ખબર પડે છે કે આવકનો 10મો ભાગ લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરવો જોઈએ, હરિકૃષ્ણ મહારાજને અર્પણ કરવું જોઈએ. શું કામ? સામે આશીર્વાદ મળેલા છે ને. 10મો ભાગ જે અર્પણ કરશે એ ધનાઢ્ય થશે, છે ને? તો એમ દિવસના 24 કલાક, એનો 10મો ભાગ કેટલો? 2 કલાક. દિવસમાં 2 કલાક અર્પણ કરો, સવારના 7 થી 8, સાંજના 7 થી 8. આ સત્સંગનો 10મો ભાગ કહેવાય. અર્પણ કરવો જ પડે ભગવાનને. અને આ જે છે ને, આ ભક્તિ છે આપણી નવદા ભક્તિમાં એલી બીજી ભક્તિ, શ્રવણ ભક્તિ. સૌથી પહેલી ભક્તિ તમે કરી રહ્યા છો, બીજી હું કરું છું અત્યારે, કીર્તન કરું છું. એટલા માટે સંત તુલસીદાસે કીધું છે, પ્રથમ ભગતિ મમ સંતન સંગા, દુસરી ભગતિ મમ કથા પ્રસંગા. શું કીધું? પ્રથમ ભક્તિ મમ સંતન સંગા, મારા સંતનો સમાગમ કરો, એ પહેલી ભક્તિ કીધી છે. એ સંપ્રદાયના ઇતિહાસોને ક્યાં ભૂલ્યા જેવા છે. એ ઢસા પાસે આવેલું ધોળા ગામ, કાઠિયાવાડના અમરેલી પાસેનું આ ધોળા ગામ, બહુ સરસ મજાનું એવું ગામ. અને બરાબર ચૈત્ર વૈશાખનો તાપ, પણ હજી પરોઢિયું થતું હતું, અને પક્ષીઓ બરાબર કલરવ કરતા હતા, અને પક્ષીઓ બરાબર પોતાના માળામાંથી નાનો એવો પેટનો ખાડો પૂરવા માટે એ પોતાના માળામાંથી નીકળી અને ચણ ગોતવા માટે જતા હતા. અને બધા ખેડૂઓ પણ પોતાના ઓજારો લઈ એને ખેતર તરફ નીકળતા હતા. અને સરસ મજાના સૂર્યનારાયણ હવે તપવાના પ્રારંભ થયા હતા. એ બાળપણનો સૂર્ય હવે જુવાનીનો વેગ પકડવાનો હતો. એવા સમયે આ ધના ભગત પણ પોતાના ખેતરે ગયા. ધના ભગત ખેતરે ગયા, અને એ સમયમાં કૃપાનંદ સ્વામી અને સંતોનું મંડળ બરાબર આ ધોળા ગામની અંદર આવ્યું. ધોળા ગામની અંદર આવ્યું, અને ગામના પાદરમાં જે રામજી મંદિર, ત્યાં સંતો બેઠા. આવીને સંતો બેઠા. ગામમાં એક જ ભગત, આ ધના ભગત. એને સમાચાર મળ્યા કે ભગવાન સ્વામિનારાયણના સંતો, મારા વાલા સંતો, મારા આત્માના સગા આ મારા ગામમાં પધાર્યા છે. એટલે દોટ મૂકી, ખેતીનું કામ મૂકી સંતોને દંડવત પ્રણામ કર્યા. અને સંતોને કીધું, સંતો અત્યારે પધાર્યા છો, જમવાનું બાકી તો હશે ને, માટે મારી રસોઈ લ્યો. સંતો કે હા ભગત, જમવાનું બાકી છે એટલું જ નહીં, સંતોને 3 દિવસના ઉપવાસ છે. કેટલા? 3 દિવસના ઉપવાસ છે. અને આટલું સાંભળી રામજી મંદિરના પગથિયા દોટ મૂકીને ઉતર્યા અને ઘરે આવ્યા. પણ ગરીબીનું બીજું નામ એટલે ધના ભગત.
ઘરમાં કાંઈ ન મળે ને, આવી તો ક્યાં વિચાર તો કરતા હતા ભગવાનના સંતોને જમાડી દેવા છે, પણ આપવું શું? શું આપવું? ઘરના માણસને કીધું કે તું જરાક પાણી ભરતી આવતો કૂવેથી. અને કૂવેથી પાણી ભરવા ગઈ એની સ્ત્રી ઘરના ડબ્બા ફંફોડે પણ ક્યાંય મુઠ્ઠીભર લોટ મળે નહીં. સંતોને રસોઈ શેની આપવી? ફંફોડતા ફંફોડતા એક 3-4 કિલો બાજરો હાથમાં આવ્યો. સરસ મજાનો બાજરો વાવણી માટે રાખેલો. હિંમત ભગત વાવણી માટે રાખે ને ખેડૂ બાજરી, એવી સરસ મજાની બાજરી વાવણી કરવા માટે રાખેલી. ઘડીક મનમાં વિચાર થયો કે આ બાજરી આપી દઈશ, બાજરો આપી દઈશ તો વાવીશ શું? પણ મનમાં વિચાર થયો આટલો મોટો ઠાકોર બેઠો છે અને એના સંતોના કામમાં બાજરો ન આવે તો વાવીને શું કામ છે. તરત ગયા, ફટાફટ બાજરી દળાવી, એનો લોટ બનાવી સંતોને આપ્યો. સંતોને કીધું, લો સંતો, રોટલા બનાવો, હું અથાણું અને છાશની વ્યવસ્થા કરું છું. સંતોને બાજરાના રોટલા બનાવડાવ્યા, અથાણું ને છાશ ધના ભગત એ સંતોને આપ્યા. અને સંતોએ ઠાકોરજીને થાળ કરી અને 3 દિવસના ભૂખ્યા સંતો એ બાજરીનો રોટલો, અથાણું ને છાશ જમ્યા. ભલે ભાણામાં બીજું કશું જ નહોતું, કાંઈ સમૃદ્ધ નહોતું, કાંઈ 32 પ્રકારના ભોજન નહોતા, પકવાન નહોતા, પણ ધના ભગતનો ભાવ એટલો હતો કે આ બાજરાનો રોટલો અને અથાણું અને છાશ એ સંતોને ખૂબ વાલા લાગ્યા. અને સંતો જમ્યા, સંતોના કોઠા ટાઢા થયા. એટલું જ નહીં, ભગવાન પણ ખૂબ રાજી થયા. સંતોએ પૂછ્યું, ભગત આ બાજરો તમે ક્યાંથી લાવ્યા? આવો સરસ મજાનો બાજરો, રોટલા કેવા સરસ થયા હતા. તે વખતે ધના ભગતે કહી દીધું કે મહારાજ, સ્વામી, આ જે રોટલા, આ જે લોટ લાવ્યો હતો ને એ વાવણી કરવા માટે બાજરી મૂકેલી હતી, એ બાજરી દળીને આ લોટ એટલે આવ્યો. સંતો ઘડીક તો ખીજાણા. ધના ભગત કંઈક વ્યવહારનું વિચારો, હાવ આમ ન હોય, આવું સમર્પણ ન હોય. પણ વળતો મનમાં વિચારતો હવે રોટલા તો જમી લીધા અમે, હવે શું થાય? પણ સંતોએ આશીર્વાદ આપ્યા. અને કૃપાનંદ સ્વામી જેવા સાધુ તેલ ધારાવ્રત વૃત્તિ પરમાત્માના સ્વરૂપમાં રહે અને કૃપાનંદ સ્વામીને સંતોએ આશીર્વાદ આપ્યા, તમે અમારા કોઠા ઠાર્યા છે ને, ભગવાન તમારા પણ કોઠા ઠારશે અને તમારા કોઠાર પણ ભરી દેશે, અભરે ભરશે. ધના ભગત સંતો તો જતા રહ્યા. સમય જતાં અષાઢ મહિનો આવ્યો. અને અષાઢ મહિનો આવ્યો અને આકાશમાં વીજળી કડકવા લાગી અને મંદ મંદ પવન લહેરાવા લાગ્યો અને સરસ મજાનો રૂમઝૂમ 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 વરસાદ પડવા લાગ્યો. અને જાણે ધરતી માતા આજે સુગંધ પોતાની ખેરવી રહી છે એવી સરસ મજાની માટીની સુગંધ આવી. અને બરાબર ધરતીના પુત્રો, એ ખેડૂત ભાઈઓ પોતાના બળદોને, પોતાના નંદીઓને સજ્જ કર્યા. એ બળદના શિંગડા ઉપર તેલ લગાડ્યા. અરે ઘરની સ્ત્રીઓ આવી, અરે એ બળદના ભાલમાં કંકુનો ચાંદલો કર્યો, બળદને ગોળ ધાણા ખવડાવ્યા અને બળદને ઠામકા કરીને કીધું, હે શંકરના પોઠિયા, હે પોઠિયા દેવ, તમને જે ભગવાન શંકરે આજ્ઞા કરી છે ને, આ સૃષ્ટિમાં, સૃષ્ટિના સર્જનહારને, આ ધરતીના પુત્રને તું મદદ કરજે અને ધાન્ય નિપજાવવામાં તું એની સહાયતા કરજે. એ કાર્ય આપ કરજો. એ આપણી સંસ્કૃતિ છે, ખ્યાલ છે? આપણી સંસ્કૃતિ છે. આ બળદને પણ જ્યારે પહેલી વાર વાવણી કરવા મોકલે ત્યારે એને પૂજન કરતા. હિંમતદાદા કરતા કે નહીં? કરતા. બોલો, એ આપણી સંસ્કૃતિ. હવે બધું સિટીમાં આવીને ભૂલાઈ ગયું. હવે ટ્રેક્ટર આવી ગયા, પણ ટ્રેક્ટરનું પૂજન કરે છે ભાઈ. ટ્રેક્ટર આવ્યા તો ટ્રેક્ટરનું પૂજન થાય છે. પણ આ હકીકત આપણી સનાતન સંસ્કૃતિ છે. અત્યારે જોજો, આપણે અહીંયા સનાતની લોકો છે ને, એ બધા નામ પાડશો તો કિયાન, જિયાન, આ કઈ નામ છે એલા? અને રશિયન, મૂળ રશિયન, કુંભ મેળાની અંદર આવેલા 2 છોકરાઓ, એ સ્વસ્તિવાચક બોલ્યા, સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસ્રવાહ, આખો શ્લોક બોલ્યા. આપણને ના આવડે એવો શ્લોક. રશિયન 2 બાળકો. એને ઓલી ન્યૂઝ એડિટરે પૂછ્યું, તમારું નામ? તો એકનું નામ રામ અને બીજું નામ માર્કંડેય. વિચાર કરો, આપણે આપણી સંસ્કૃતિ ભૂલીએ છીએ જ્યારે એ લોકો આપણી સંસ્કૃતિ અપનાવે છે. આ કુંભ મેળાની અંદરથી વિદેશથી હજારોની સંખ્યામાં લોકો આવ્યા છે, બોલો, ડૂબકી મારવા માટે આ ત્રિવેણી સંગમમાં, પ્રયાગરાજમાં. જ્યારે આપણે
ભલે વાંધો નહીં, કદાચ ન જવાય તો વાંધો નહીં, પણ એ દિવ્યતા અને એ સનાતન ધર્મની સંસ્કૃતિ એનો ગૌરવ તો આપણને હોવો જ જોઈએ. એ ગૌરવંતી વાત છે આપણા માટે કે આપણા આદિ ઋષિ માર્કંડેય મુનિ એનું નામ આજે રશિયન સ્ત્રીએ પોતાના બાળકોનું રાખ્યું. અને એ જાણે આમ એવા સંસ્કૃતના શ્લોક બોલે, એવું સરસ મજાનું હિન્દી બોલે, જાણે આપણને એમ થાય કે આ રશિયન નથી, મૂળ ભારતીય છે. બોલો, એટલે કહેવાનું તાત્પર્ય, અષાઢ મહિનો આવ્યો અને બધા ખેડૂતો પોતાના બળદ લઈ અને ધના ભગત તો બિચારા વિચારે કે હવે શું વાવવું, પણ આ બધા ગયા ખેતરે, બધા સરસ મજાનું ખેતર ખેડવા લાગ્યા, વાવણી કરવા લાગ્યા. એમાં આ ધના ભગતના ધર્મપત્નીએ કીધું, તમે શું બેઠા છો, હાલો તમે પણ બળદગાડું લઈને જાઓ, હળ હાંકો અને વાવણી કરો. ધના ભગતે કીધું કે વાવણી તો કરું, પણ વાવવું શું? કે વાવવું શું એટલે ઓલો 4 કિલો બાજરો રાખ્યો છે ને, ક્યાં ગયો? કે એ તો સંતો આવ્યા હતા ને, એને દળી અને રોટલા કરીને સંતોને જમાડી દીધા, અને ઘરના માણસ માથાના હતા, મારો પીટ્યો કામાનો કૂટ્યો, ક્યાં ભટકાણો છે એ કે આવો દાતાનો દીકરો થઈ ગયો. સંતોને આ વાવણીનો બાજરો દળીને જમાડી દેવાય, ખબર નથી પડતી. હવે આપણા છોકરા શું કરશે, શું ખાશે? તે વખતે ધના ભગતના મુખમાંથી શબ્દ નીકળ્યા કે કણબીના છોકરાને કુકડા એ ઉકરડા વીણીને ખાઈ લે, એને ચિંતા કરવાની હોય નહીં. એ તો દેનારો નથી, ભિખારી. શું? ભગવાન નથી રે ભિખારી. એ જોશે નહીં આપણી સામે. અને બહુ જ્યાં થયું ત્યારે ધના ભગતના ઘરના કીધું, એક કામ કરો, હવે અહીંયા ઘર બેઠે કાંઈ નહીં થાય, ઘરની બહાર નીકળો અને ગામમાં ફરો, કોઈ ઉશીના દાણા આપે તો એ દાણા લ્યો અને એને કહેજો કે વાવણી થઈ જાય અને સરસ મજાની ઉપજ આવે તો હું દાણા પાછા વ્યાજ સહિત પાછા આપી દઈશ, પણ અત્યારે મને વાવવા માટે કંઈક આપો. ધના ભગત નીકળ્યા તો ખરા, પણ ભગત એટલે ભગત જ, ભગતની મશ્કરી બધા બહુ કરે. એટલે જેની પાસે જાય ઉધાર માંગવા માટે, કેમ તમે તો ઓલા સાધુને જમાડી દીધા હતા, તમારા દાણા તમે સાધુને જમાડી દીધા ને, હવે કયો ભગવાનને તમને દાણા આપે, વાવે, અમારી પાસે શા માટે માંગો છો? બહુ મશ્કરી કરી, બહુ મશ્કરી. એમાં પડખેના ખેતરમાં બીજા એક પટેલ હતા, કુસંગીના સરદાર. એણે ધના ભગતની મશ્કરી કરતા એમ કીધું, ધના ભગત હવે શું આવશો, એક કામ કરો, આપણા ગામમાં જે નદી છે ને, એ નદીમાં બહુ સરસ મજાની ધૂળ છે, કાંકરાવાળી, એ ધૂળ વાવો. તમારા પ્રારંભમાં ધૂળ જ છે, ધૂળ વાવવા સિવાય તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. અને ધના ભગતના મનમાં એમ થઈ ગયું કે મારો જો ઠાકોર સાચો હોય ને તો હું ધૂળ વાવું, એમાંથી મને જો ઉપજ આપે ને તો એ મારો ઠાકોર સાચો. અને ધના ભગતના મનમાં સંકલ્પ થયો અને ધના ભગત ફાટ ભરી પોતાની પછડી પાથરી, ફાટ ભરીને ધૂળ લીધી અને વાવતા જાય, હળ હાંકતા જાય, જમીન ખેડતા જાય અને વાવતા જાય, અને સ્વામિનારાયણ 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 નામ લેતા જાય. અને હરિહરના નાદથી આખા ગામનો વગડો ગાજવા લાગ્યો કે ભગવાનના નામથી. અને ભગવાનનું નામ લેતા જાય અને વાવતા જાય. થોડોક સમય થાય એટલે શું થાય ખબર છે? વાવણી થઈ હોય ને, થોડોક વરસાદ પડે એટલે શું થાય? એ કોટા કાઢે. એટલે બધા ખેડૂતો આનંદ કરી અને પોતાના ખેતરમાં ચક્કર મારવા માટે જાય કે કોટા કેવા કાઢ્યા, જે બીજ વાવ્યા છે ફેલ તો નથી થઈ ગયા ને, બધા ઉગ્યા તો છે ને, એ બધું જોવા માટે જાય. બધા જાય. ધના ભગત કહે મેં કંઈ વાવ્યું જ નથી તો શું કરું? પણ ઘરના માણસ પૂછે કે વાવી શું આવ્યા? કે આ ઉધાર માંગ્યું તો એક પટેલે ઉધાર આપી દીધી અનાજ અને મેં વાવી નાખ્યું છે. પણ જાય નહીં જોવા માટે. એમાં બધા પટેલિયાઓ મસ્કરી કરે, ગામના લોકો મસ્કરી કરે ધના ભગતની કે મોટા ઉપાડે ધૂળ વાવી છે, હવે ધૂળ થોડી ઉગવાની છે કાંઈ. હવે ગામના માણસો તો મસ્કરી કરે, પણ એના જે ઘરના સ્ત્રી હોય ને એ વધારે મસ્કરી કરે. એ બધી ભેગી થઈ ધના ભગતના ઘરે આવી. અરે પટલાણી કેમ છે? કે હા હા બહુ સારું છે, બોલો કાંઈ કામથી આવ્યા? એ કે હા કામથી તો આવ્યા, પણ પહેલાં પાણી તો પાવ. એ બધાને પાણી પાયું. એ કે પટેલ શું કરે છે? કે પટેલ તો મંદિરે ગયા છે, ભજન કરે છે. કે વાવણી થઈ ગઈ? કે આ વાવણી બહુ સરસ મજાની થઈ છે. કે પણ ઉગ્યું કાંઈ? એ કે એ ખબર નથી. એ કે પટેલ તમારાથી કંઈક સંતાડે છે,
બહુ સરસ મજાની વસ્તુ વાવી છે અને તમારા ખેતરમાં બહુ કંઈક સરસ પાક્યું છે, જઈને જોઈ તો આવો. પટેલના મનમાં થઈ ગયો આ ડોશીઓ ન આવી હોત તો સારી હતી, પણ એ બધી પટલાણીઓ ચડાવીને જતી રહી. આ બાજુ ધના ભગતના મનમાં એમ થઈ ગયું લાય બધા જોવા આટો મારવા જાય છે ખેતરે, હું પણ આટો મારું શું છે. અને ગયા ખેતરે, મંદિરથી પરબારા ખેતરે ગયા. ખેતર જઈને જોયું તો સરસ મજાના વેલા થયેલા. વેલા થયા અને નાના નાના તુંબડા આવેલા અંદર. ધના ભગતના મનમાં થઈ ગયું કે માટી વાવી, ધૂળ વાવી, એના વેલા થયા અને એમાં તુંબડા આવ્યા. તુંબડા શું કામના? તુંબડા તો આમ તો ઝેરી કહેવાય, એ શું કામના? એ ખાઈ ન શકાય. આનું શું કરશું? મનમાં વિચાર થયો, ભગવાન કેવો દયાળુ, વિચાર કરો. પેલા વાવવા માટે બાજરો હતો એને દળીને સંતોને જમાડ્યા, અને આ વેલામાં તુંબડા આવ્યા છે, એ તુંબડાને સાફ કરી તડકે સુકાવી રંગી અને સંતોને આપીશ. એ સંતો તુંબડામાં પાણી પીશે. અરે મારો આ જન્મારો સફળ થઈ ગયો, મને સત્સંગ સંતોએ કરાવ્યો. મારો સત્સંગ અને મારું જીવન એ બળભાગી બની ગયું. સંતો માટે આ તુંબડા પણ કામ આવશે, સંતોના પાણી પીવા માટે કામ આવશે. સંતો આ ચૈત્ર વૈશાખના તાપમાં આ તુંબડામાં પાણી પીશે અને સંતોના પેટમાં ટાઢક થશે ને મારા હૈયામાં ભગવાન સ્વામિનારાયણ ટાઢક કરશે. આવું મનમાં વિચારી અને ઘરે આવ્યા. ઘરવાળા બેઠા હતા કે તમે શું બધાના બૈરાઓ ખેતરે જાય, તમે મને કેમ નથી લઈ જતા? તમે શું આવ્યું છે? અને આપણા ખેતરમાં બહુ કંઈક સરસ ઉગ્યું છે, બધા કહે છે, મારે જોવા આવું છે. એ કે થોડાક દી ખમ પછી લઈ જઈશ. એમ કરતાં કરતાં 1 મહિનો કાઢ્યો. પેલા વેલા મોટા થયા, સાથે સાથે તુંબડાએ મોટા થયા. એક દિવસ ઘરના માણસ કે આજે તો મારે આવું જ છે, આજે હું કાંઈ તમને ભાત આપવાની નથી, તમે અત્યારે વહેલા વયા જાઓ, હું ગરમ ગરમ ભાત લઈને ખેતરે આવીશ. અને ધના ભગતના ધર્મપત્ની એ ભાત લઈ અને ખેતરે ગયા. અને ધના ભગતના મનમાં થઈ ગયું આજે તો આ આફત આવી છે, શું કરશે કાંઈ નક્કી નહીં. ધના ભગત તે ખેતરમાં ફેરવી અને પોતાના પત્નીને બતાવ્યું, જો કેવા સરસ મજાના તુંબડા થયા. કે તુંબડા કેવી રીતે થયા? અને તુંબડા તો ઝેરી કહેવાય, આનું શું કામ? એમ ધના ભગતના મનમાં થયું લાય તુંબડા જોવું તો ખરો શું છે. ધના ભગતે એક તુંબડું ઉપાડ્યું, બહુ ભારી લાગ્યું ને પાછું ખખડ્યું ખરું, અવાજ આવ્યો અંદર. એના પત્ની કે તમે આવા ને આવા દો તુંબડું મારી પાસે. એમ ખેંચતાણ થઈ એક તુંબડું પડ્યું હેઠું અને તુંબડું ફાટ્યું અને અંદરથી બાજરાની ધાર થઈ. આહા! સંતોને 4 કિલો બાજરો દળીને જમાડ્યો તો એના બદલામાં એક તુંબડું 10-10 કિલોનું અને એની અંદર બાજરો થયો. એવા અનેક તુંબડાઓ ધના ભગતના ખેતરમાં થયા. ધના ભગતે એ તુંબડા પોતાના ગાડામાં ભરી ઘરે લઈ ગયા અને એક તુંબડું ફોડી અને બાજરો પોતાના ઘરની ઓસરી હતી એમાં ઢગલો કર્યો અને બાજરો વેચ્યો. સારામાં સારું એને વળતર પ્રાપ્ત થઈ. અને તુંબડાનું શું કર્યું? તુંબડા સંતોને આપ્યા, જે પાણી પીવા માટે કામ લાગે. આજે પણ આ સંપ્રદાયનો ઇતિહાસ આજે પણ આપણે ગાઈએ છીએ. શા માટે? શું કામ? અહીંયા મહારાજ બતાવે છે કે ધના ભગતે સત્સંગ કર્યો હતો. સત્સંગ કર્યા વગર સંસારની વાસના ટળતી નથી. સત્સંગ કર્યા વગર આ નિસ્પૃહી પણ આવતું નથી. પોતાનું સર્વસ્વ કુરબાન કરવાની ભાવના. અત્યારે આપણે મહુવા મહોત્સવની અંદર જોયું કે હરિભક્તો કરોડોના દાન કરતા હતા, કરોડોના. અમુક જણાએ તો પોતાના જીવન માટે જમા કરેલું સોનું પણ પૂજ્યપાદ ગુરુશ્રીના ચરણોમાં અર્પણ કરી દીધું. શા માટે છે? આજે આપણે ધના ભગતની વાત કરીએ પણ આપણે પ્રત્યક્ષ જે હરિભક્તોની સાથે એના દર્શન કરીએ છીએ એ પણ આપણને એવા પ્રાપ્ત થયા છે. એટલે પ્રત્યક્ષનો મહિમા ખૂબ વિચારશું, ખૂબ સમજશું તો જીવનમાં એટલો બધો આનંદ આવશે જેની કોઈ સીમા નથી. આપણા મનમાં એમ થઈ જશે કે જીવતા લાખના છીએ અને મુવા પછી 1.25 લાખના છીએ. એટલું કંઈ અત્યારે કથાનો સમય પૂર્ણ થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજનો ઠાકોરજીનો થાળ પરમ ભક્ત દીપાબેન પ્રશાંતભાઈ માલવણિયા, અમારે સમીરભાઈ અને દિશાબેન એમની સુપુત્રીના લગ્ન છે. એ લગ્ન નિમિત્તે આજે ભાવનગરથી પરમ પૂજ્ય સદગુરુવર્ય સાંખ્યોગી શ્રી નીતાબેન અને એમના કૃપાપત્ર શિષ્ય સાંખ્યોગી બહેનો પધાર્યા. આજે સ્ત્રી ભક્તોને ખૂબ સત્સંગનો લાભ પ્રાપ્ત થયો. આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે સમીરભાઈ અને દિશાબેનની સુપુત્રી એ દાંપત્ય જીવનમાં ખૂબ એમને ભગવાન સુખી કરે. એમને પણ આ મૂળ સંપ્રદાયની સત્સંગની સેવા કરવાનું બળ ભગવાન શ્રી હરિ
અર્પણ કરે એવી આજના દિવસે આપણે ભગવાન શ્રી હરિના ચરણોમાં આપણા સંકલ્પ શુદ્ધ ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.